સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલેશન થયું। પાલિકા કમિશનરે ડિમોલેશન મામલે રિપોર્ટ માંગ્યો। અધિકારીઓ પાસે સમગ્ર ઘટનાનો અહેવાલ મંગાવાયો છે। કોઈ નોટિસ વગર 100 મકાનો તોડી પડાયા। બિલ્ડરના ઇશારે ડિમોલેશન થયું હોવાના ગંભીર આક્ષેપ થયા છે। બિલ્ડરને ઝોન કક્ષાએ નોટિસ આપવામાં આવી છે। પાલિકાએ કહ્યું કે અમારા તરફથી ડિમોલેશન નથી। અસરગ્રસ્તો દ્વારા કલેક્ટર અને કમિશનરને રજૂઆત કરાઈ। સુરત પાલિકાની તપાસમાં હવે મોટા ખુલાસા થઈ શકે છે। તો સુરતમાં નકલી ડિમોલેશન મામલે હવે વિવાદ વધ્યો છે। બિલ્ડરને 30 મેના રોજ નોટિસ આપી હતી। નાસિરનગર બાજુમાં ગેરકાયદે બાંધકામ ચાલતું હતું। બાંધકામ માટે કોઈ જ પરવાનગી લેવામાં આવી નથી। પાલિકાએ માત્ર બેઝમેન્ટ પુરાવા માટે નોટિસ આપી હતી। ચોમાસામાં પાણી ભરાવાની બીકે નોટિસ ફટકારાઈ હતી। બાંધકામ ગેરકાયદે હોવા છતાં પાલિકા મૌન રહી। બિલ્ડરના બાંધકામ સામે તંત્રે આંખ આડા કાન કર્યા છે। સરકારે આ મામલે પાલિકા પાસે સ્પષ્ટતા માંગી છે। પાલિકા કમિશનર અને અધિકારીઓ વચ્ચે બેઠક મળી। મેરેથોન બેઠકમાં નાસિરનગર મામલે ચર્ચા કરવામાં આવી। ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હોવાનું અધિકારીઓ કહે છે કે ડિમોલેશન અમે નથી કર્યું। પાલિકાની કામગીરી સામે હવે અનેક સવાલો ઉઠ્યા છે। તો સુરત નકલી ડિમોલેશન મુદ્દે અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે। જણાવ્યું છે કે કોઈ પણ નોટિસ વગર 100 મકાનો તોડી પડાયા। 10 દિવસથી રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। જવાબદારો સામે 3 દિવસમાં ફરિયાદ નોંધવાની માંગ થઈ। કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી। કરતા વધારે ઘરો તોડી પાડવામાં આવે છે। ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતો। મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું। પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો। આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી। છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉડનાવાલા અને વિપક્ષના નેતા અરશદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ। સુરત નાસિરનગર કથિત નકલી ડિમોલેશન મુદ્દો નાસિરનગરના અસરગ્રસ્તોએ પોતાની વેદના ઠાલવી છે। શહેરના બેનામી બિલ્ડરના ઇશારે ડિમોલેશનનો દાવો કરવામાં આવ્યો। તંત્રના કેટલાક અધિકારીઓની સીધી સંડોવણી હોવાની શંકા છે। નકલી ડિમોલેશનમાં અસરગ્રસ્તો હવે ન્યાય માટે ઝંખી રહ્યા છે। નાસિરનગરની બાજુમાં બાંધકામ પ્રોજેક્ટને મંજૂરી નથી। તંત્રએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો। આ જે બાંધકામ છે 30/5/2026ના રોજ સેન્ટ્રલ ઝોનને જે કાળો કેર વર્તાવીને નાસિરનગર સ્લમ વસાહતીઓને જે ઘર વિહોણા કર્યા સરમુખત્યાર શાહીથી, એ જ દિવસે અમને નોટિસ આપી। નોટિસમાં સ્પષ્ટપણે લખેલું છે કે તમે આ સર્વે નંબર પર કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી નથી। હવે આ તમામ સર્વે નંબર પર તમે જોઈ શકો છો કે કેટલું મોટું બાંધકામ થઈ ગયું છે। આજે 12મો દિવસ થઈ ગયો, તમે નોટિસ આપી, કેમ આની સામે કાયદેસર કાર્યવાહી કરતા નથી? કેમ ડિમોલિશન કરતા નથી? आज 10 दिन हो गए, सब घर के बेघर कर दिए गए। जबकि रामजीवाला साहब से जब पूछा गया कि आपने जब तोड़ा, जब आप उपस्थित नहीं थे क्या वहाँ, तो उन्होंने बोला नहीं मैं नहीं था। फिर उसके बाद हमने प्रूफ निकाल के सबको आपके माध्यम से हमने आपको दिया, तो आपने उनसे फिर बताया कि आप तो वहाँ खड़े थे। फिर उन्होंने गुनाह कबूल किया, फिर तब भी उनके ऊपर कार्रवाई क्यों नहीं हुई? हमारे को 50 साल हो गए यहाँ पे हम रह रहे, तो हमारे बच्चे भी नहीं हुए हैं। बच्चों की शादी भी अभी हम नहीं करे। जब से अभी तक कोई ऐसा कुछ हुआ ही नहीं कि टूटने का है कि कुछ नहीं। ये अचानक है ना, तो ऐसा हो गया है। लोगों ने जब तोड़ने का था तो बोले नहीं, नोटिस भी जाए कुछ नहीं। पहले डायरेक्ट ये लोगों ने तो कैमरे तोड़ डाले, फिर है ना तो लाइट काट डाले ना, फिर आके ना तो घर खड़े हो गए ना, डायरेक्ट तोड़ना चालू कर देना। हम तो थे भी नहीं, हम तो वापी में थे, हमको तो कुछ मालूम है ना। हमारा घर वर टाला वाला तोड़ टाड़ के ये लोगों ने डायरेक्ट बुलडोजर फिरा दिया।